તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મગફળીની ખરીદીને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સ્થાનિક ખેડૂતોએ ભાજપ કોંગ્રેસની મિલીભગતના આક્ષેપ કર્યા છે તેમજ અન્યાય થતો હોવાના પણ આક્ષેપ કર્યા છે। તો બીજી તરફ ભાજપ અગ્રણીએ રાજ્ય બહારથી મગફળી લઈને આવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। મગફળીમાં યુપી થી એમપી થી રાજસ્થાન થી સસ્તી માંડવી લઈ આવી અને અહીંયા બીજા ખેડૂતોના નામે જોખી લે છે અને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ખાંડીએ લગભગ 8-10 હજાર રૂપિયાનો ફરક પડતો એવું લાગે છે। સરકારે રજૂઆત છે કે આ માંડવીની તપાસ કરવામાં આવે અને આ લોકોની જે એજન્સી છે એને રદ કરવામાં આવે અને ખરીદી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। રાજસ્થાન અને એમપી સાઈડથી જે જૂની મગફળી મંગાવી છે અને અત્યારે ચાલુ ઓલાની અંદર નાખી દેવામાં આવે છે સ્થાનિક ખેડૂતોના નામે અને ટૂંકમાં એક ખાંડી દીઠ 7-8 હજાર જેવું પ્રોફિટ કરવા માટે થઈને આ બધો કૌભાંડનો આચરણ। તો સમગ્ર મામલે એપીએમસીના ચેરમેને જણાવ્યું કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે તમામ આક્ષેપ ખોટા છે। હું આક્ષેપોને નકારું છું। માંગરોળ તાલુકામાં જે 4 સેન્ટરો હાલે છે 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે, ખેડૂતોને વ્યવસ્થિત સંતોષ મળે છે અને ક્યાંકથી કોઈ એક બોરી પણ બહારથી આવતી હોય તો એ સાબિત કરી બતાવે। એટલે આક્ષેપ છે એ તદ્દન પાયો વિહાણા અને ખોટા છે અને એને આ 4 મંડળીઓ વતી એપીએમસીના ચેરમેન તરીકે હું આક્ષેપોને નકારું છું। તો આણંદ જિલ્લાના ભાલિયા ઘઉં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ પ્રખ્યાત છે। સોજિત્રા, ખંભાત અને તારાપુર ભાલિયા ઘઉંના ઉત્પાદન માટે જાણીતા છે, પરંતુ આ વર્ષે ભાલિયા ઘઉંના વાવેતરમાં ઘટાડો થયો છે। ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળ્યા છે। ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ડાંગરની ખેતીમાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું, જે નુકસાન આ વખતે સરભર કરવા ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે। તેમજ ખેડૂતોના મતે ડાંગરના ભાવ ઘઉંના ભાવ કરતાં વધુ મળે છે। ડાંગરના ઉત્પાદનના કારણે તેમના પશુઓને ખોરાક માટે ઘાસચારો પણ મળી રહે છે, તેથી ઉનાળુ ડાંગરના વાવેતર તરફ વળ્યા છે। ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરમાં 25% જેટલો ઘટાડો નોંધાયો છે। આણંદ જિલ્લામાં ભાલિયા ઘઉં સારા પકવતા હતા, પણ વાણ કોઈ પેલું છે નહીં અને ખેડૂતો બધા ડાંગેર ઉપર વળ્યા છે। તો ડાંગેર પાકે તો ચોખા માણાનું થાય અને ઢોરનું થાય। ભાલિયા ઘઉં ના થાય એટલે મુખ્યત્વે અત્યારે ખેડૂતો ઉનાળુ ડાંગર તરફ વળી ગયા છે અને ઉનાળુ ડાંગર કરવાનું 2 કારણ। એક તો ડાંગરમાં સારા એવા ભાવ મળે, બીજા નંબરની વાત કરું તો ડાંગરનું સારું એવું ઉપજ, એ ઉપજના કારણે જે ચોમાસું ડાંગર ફેલ ગઈ એટલે સરભર થવા માટે ઉનાળુ ડાંગર લોકોએ બનાવી અને બીજા નંબરમાં કે ચોમાસું ડાંગર ફેલ થવાથી ઘાસચારો પણ અમારો ફેલ થયો છે। ભાલિયા ઘઉં છે એ તારાપુર અને ખંભાત તાલુકામાં વાવેતર થાય છે, જે ગત વર્ષે એનું વાવેતર 23,161 હેક્ટર હતું અને ચાલુ વર્ષે 15,662 હેક્ટર થયેલું છે। એટલે અંદાજિત જો તો ઘટ ગણવામાં આવે તો 25%થી 26% ઘટ છે, એટલે કે 7,499ની આસપાસ હેક્ટરમાં વાવેતરમાં ઘટ થયેલું છે। તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ જગતના તાતને રડાવ્યો છે। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। યાર્ડમાં હરાજી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, જો કે 1 મણ ડુંગળીના 100 થી 200 રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી છે। ઉત્તમ ક્વોલિટીની ડુંગળીના પણ માત્ર 300 રૂપિયા જ ભાવ બોલાયા છે, ત્યારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી, દવાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે। સરકાર તાત્કાલિક ડ્યુટી હટાવીને નિકાસ કરે તેવી ખેડૂતોની માંગ છે। ડુંગળી લઈને આવ્યો હતી 200 સુધી જાય છે, 195માં ગઈ। હવે એમાં તમે શું આમાં વિચાર કરો, ખેડૂતોને મળે કઈ આમાં કે આ ખાતર નાખ્યું, દવા નાખ્યું, પાણી ના ગણો। હવે 3 મહિના પડતર રાખીને વરસાદ ઓળતો વધારે હતા, હવે એમાં ખેતીયું 2-3 વાર તો ખેતી કરીને વાવેતર કર્યા અને નીકળે છે અટાણે 100 મણ ને હવા ડુંગળી મણ નીકળે છે, કાં અટાણે 200 કે 250 મણ નીકળતી તોય ભાવમાં કાંઈક ખેડૂતને 5 પૈસા દેખાય। અત્યારે 400 રૂપિયા લણાય છે અને 400 રૂપિયા ઉપાડવાની મજૂરી છે। એ ગણતરી કરીએ તો અત્યારે 150 રૂપિયાની મણ જાય છે, એટલે આ ભાવમાં અમને પોહાય એમ નથી। સરકારને નમ્ર વિનંતી કરી છે કે આ ખેડૂતની નિકાસબંધી હટાડી દે અને ખેડૂત હમું જોવે। હાલની અંદર જે 20% ડ્યુટી એક્સપોર્ટના દરેક દેશોમાં રહેલી છે એ તુરંત હટાવવામાં આવે
તો ખેડૂતોને થોડો પોષણક્ષમ ભાવ મળી રહે એવું છે. અત્યારે ડુંગળી 5 થી લગાડી અને 20 રૂપિયાની કિલો વેચાઈ રહી છે, જેની અંદર ખેડૂતોને પણ પોતાના રોકાણના પૈસા મળી રહ્યા નથી. એ ઉપરાંત વેપારીની ગાડીઓ જે અત્યારે રસ્તામાં હોય એ બધાને પણ પારાવાર નુકસાની છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં આજે 40,000થી વધારે કટ્ટાની આવક છે. જે કસ્તુરી છે તે કસ્તુરીની આવક 40,000થી વધારે કટ્ટાની આવક, તેને લઈને ખેડૂતોને જે કસ્તુરી છે, ગરીબની કસ્તુરી રડાવી રહી છે. આપણે સીધા પહેલાં દ્રશ્યો બતાવી કે માર્કેટ યાર્ડમાં પુષ્કળ આવક તો જોવા મળી છે, પણ આવકની સામે તે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા. જે રીતે સવારે જે હરાજી હતી, હરાજીના અંદરમાં 190થી 200 રૂપિયા જે ભાવ મળ્યા તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખેડૂતે જે 20,000થી 22,000 રૂપિયાનો જે વીઘે ખર્ચો કર્યો તેને લઈને એ ખેડૂતને જે ભાવ છે તે ભાવ પરવડતા નથી. ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટી હટાવવામાં આવે, એક્સાઇઝ ડ્યુટીમાં ફાયદો કરવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે ખેડૂતો એવું કહી રહ્યા છે તાત્કાલિક ધોરણે જે ટ્રાન્સપોર્ટ છે, જે ટ્રાન્સપોર્ટ ફાસ્ટ કરવા પડે અને જે રેલવે છે, જે રેલવે સેવા કરવી પડે. ખેડૂતોને અત્યારે જે વીઘે ખર્ચો આવી રહ્યો છે, ખેડૂતો એવું કહી રહ્યા છે કે નિંદામણનો ખર્ચો અને દવાનો ખર્ચો તેને લઈને ખેડૂતને ભાવ નથી પરવડતા. ખેડૂતો એવું કહી રહ્યા છે ને સરકાર દ્વારા જે નિકાસબંધી તો હટાવી નાખી છે, પણ નિકાસબંધીમાં જે એક્સાઇઝ ડ્યુટી છે તે એક્સાઇઝ ડ્યુટીના અંદરમાં જે 20% ડ્યુટી કરવામાં, તે 20% ડ્યુટીમાં જે ખેડૂતોને જો ફાયદો કરે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે ખેડૂતની હાલત છે અત્યારે કફોડી હાલત થઈ ચૂકી છે. જે રીતે ડુંગળી કસ્તુરી છે, જે કસ્તુરી ગરીબોની કસ્તુરી છે, જે બહાર જે ફોરેન કન્ટ્રીના અંદરમાં જે કસ્તુરી છે, જે ભારતની જે કસ્તુરી છે તે અલગ અલગ ગામોના ફોરેન કન્ટ્રીમાં જતી હોય છે, તેને લઈને તેની ડિમાન્ડ બી વધારે હોય છે. પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અત્યારે જે ખેડૂતોને જે પોષણસર ભાવ નથી મળતા, જે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી છે તેમાં જે ફાયદો કરવામાં આવે તો ખેડૂતને જે ભાવ છે તે પોષણસર ભાવ મળે અને ખેડૂત છે તે બચી શકે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે તે પણ માથે પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા. ગરીબની કસ્તુરી કહેવાય ડુંગળી. તે ડુંગળીના આપણે સીધા પહેલાં ખેતરના દ્રશ્યો બતાવ્યા. ખેતરમાં જોઈ શકો છો જે રીતે રાત દિવસ 6 મહિનાથી મહેનત જે ખેડૂત કરી હતો ને મેં મહેનત કર્યા પછી તે લણણીનો સમય આવ્યો અને જે યાર્ડના અંદરમાં જે વેચવા જાય છે તો ખેડૂતોને પોષણસર ભાવ નથી મળ્યા. 100થી 150 રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર દ્વારા જે 20% જે ડ્યુટી લગાડવામાં આવી છે તે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ખેતરના અંદરમાં રાત દિવસ જે 6 મહિના સુધી મહેનત કરતા હોય, મહેનત પછી તે ખેડૂત છે મહેનત અત્યારે તે પાણીમાં વહી ગઈ તેવું લાગી રહ્યું છે. જે રીતે ખેડૂત પોતે પોષણસર ભાવ ના મળતા હોય, ખેડૂતને જે વીઘે છે વીઘે 20,000થી 22,000 રૂપિયાનો ખર્ચો થતો હોય, ખેડૂત છે ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય, મહેનત કર્યા પછી બી ખેડૂતને ફળ ન મળતો હોય તો ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે 20% ડ્યુટી છે તે નિકાસબંધી તો નથી, નિકાસબંધીની છૂટ આપવામાં આવી. જે ડ્યુટી છે 20% તે 20% ડ્યુટી છે તે હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે રીતે એક્સપોર્ટ ડુંગળી થતી હોય ને એક્સપોર્ટના અંદરમાં એટલી બધી ડિમાન્ડ હોય છે કસ્તુરીની, તેને લઈને સરકાર દ્વારા જો આમાં ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. જે ખેડૂત છે તે પોષણસર ભાવ નથી મળી રહ્યા તેને લઈને ખેડૂત અત્યારે ચિંતાતુર બન્યું છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે ડ્યુટી હટાવવામાં આવે તો ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.